આ તો અને પાણીનો ટાઈમ હોય એટલે માર તો નવર જ નહીં આવતી. તે કોક કરો કે આપણો પણ આપણી એને બનાવીએ ને બીજા આવીને અને વધારે પાક લઈને જઈને ખાઈ જઈએ. આપણે દર વખતે બહુ થાય. તમે કહું આટલો આટલો તો ખાલી લીંડો ભરીને તો આમ ખાઈ જઈએ. આપણે શું બનાવી એટલી વખત પૌવા બનાવ્યા હતા ખબર ને? પૌવા આજ તો ચિયુક નીકળે ને તો એને મેળું જ મારું મેળું માથાનો ખા એ મેળું મારું ને એવું તો એ આપણે કોઈક નાસ્તો કરાવત. હા કરાવે એટલે કરાવ જ. આપણે તો હવે એ ફાઇનલ કે મેળું મારવાનું સજ બરોબર ને? બરોબર. હા મારા કોઈ પ્રોગ્રામ કર્યો નહીં કર્યો તો એ પૈસા નહીં અને હું બધાનું બહુ ખાઈ જશું અને હું કોઈ દા ખવડાવતો નહીં એટલે ઓછો પૈસા હોતા હશે અને પેલા દારૂવાળાના તો 10,000 ઉધાર બાકી છે ને પેલી લાખ રૂપિયા પૈસા હમણાં લાવ્યા તો એ ડાલાવાળાનું ભાડું બાકી છે. પ્રોગ્રામ કરવો ને શું કરવું અને છોકરું મારું બેઠું આખો દાડી પેલા ગલ્લે જાજા કરે અને દૂધ લાય કરે મારા ઓછો બાય પૈસા આપવા તું તાર લાય કર અને 2 પૈસા ચી ઊભી નહીં કરી બોલ્યા મારું ભમી ગયું એટલે 2 પૈસા તો કાલ જ વેચી મારી એને જે ઉધાર માગતા હતા એ એને પટાઈ દીધું. હવે એનું પેલું તાણ આગળ જવું પડશે ઊંઘે બહુ સડી છે. મારું બી શું આવ્યું તો અત્યારની વાટી આવી છે. અત્યારની વાટી મારે આ તો બહુ ખડક પી ગયો હું અને પેલું એટલે મારા ભાઈબંધ હતો પેલું કટ્યું હીર્યું બહુ પીધા મારા પૈસાનું અને મેં કીધું તું તારા પૈસાનું પી હરમનું ના પી અને પી પીને તો તારું શરીર હળી ગયું. હું કાના કહું મારું શરીર હળી જવા આવ્યું છે અને ગમે એવો પણ ભાઈબંધ ખરો અને એકદમ મારા કજ્યો થયો તે એના બાઇકમાં પડે ને તે પગ ભાઈ ગયો તે 4 જણાને ધોળાયા ને લાકડી પર ફેટ આમ શેઠા કુદાયા હતા શેઠા અને વાળ્યો અને હું કહું હું એને વેદન માર જે પ્રોગ્રામ કરાયો હતો શું લાવ્યું તું એવું મને તો કોઈ ભાઈબંધ હતું મારું શું નામ હતું તખું એને પણ હવે પીવાનું છોડી મેલ્યું એટલે હું એનો સાલ છોડી મેલ્યો અને એકદમ જો ચોણામાં શું ખાજો તો સંચુરિયન કે મંચુરિયન ખાજો અને મારા જો પૈસા નહીં હું 10 ડીશો મફત ખાઈ ગયો મફત તો ખાતો હતો અને પેલો બિલ લઈને આવ્યો 550 રૂપિયા બિલ બન્યું. મૂકે તારી આ તો બિલ બન્યું છે મૂકું ભાઈ પૈસા નહીં એને શું કે ખબર હે કે ભાઈ તમે ડીશો ખાઈ ગયા છો 550 બિલ બન્યું છે કે તમે મને પૈસા આલો. મૂકું મારા પૈસા તો નહીં એ હું ભાઈ ઉભા 2 મિનિટ તે હું વળી ફોન કર્યો મારા ભાઈબંધ ગટુંકું આપણે આવું છે એટલે દુકાનવાળો પૈસા માગે તે એને ફોન આવ્યો. દુકાનવાળો કે હા તમે કોણ બોલો કે હું ગટું બોલું પેલા ભાઈબંધ તમે હાલ ફોન કરે ને એને કે તમે એને જવા દેજો ને કે ભર બજારે ઉઠાઈ લે ગટી એવી ધમકી આલે ને મારો બેટો કે 10 દિવસો મફત કાઢીને કોણ ખાઈ જવાનું સડી સાવ કે દારૂ લે ઓય કના કરે દારૂ કને ગટું ફોન કરો કર ચિયો ગટુ એ ગટુ હું નહીં ઓળખતો મારો ભાઈબંધ છે એક ફોન કરું તો તારા હાટકા ભાજે પડે તને કહી દો પાઓ મારો ભાઈબંધ એવો મારો જાન જીગર છે એ તાર જીવો જ હશે ને દારૂ લ્યો એને છોડી મેલ્યું ફોન કરું તો તલવાર લઈને આવે ને તને હાટકા ઉડાડી મેલા તારા તો હું વાત કરું તું તને કહી દઉં અત્યારે અડધી રાતનું નીકળીને મોન હાલતું નહીં મારું બેટું મોન હાલતું નહીં
તારા બાપથી મોટો થઉં છું. વગર વગરની ચાપ ના દે હો. તું ભીજેલો એટલે હું કશું બોલતો નહીં. સવારે મારા કાકાને લઈને આવું. અરે જા બોલે લે, તારા કાકાથી મોટો છું ને તારા કાકાથી બીવાતો નહીં. મારા ગટુન લઈને આવ તો આપણે તને ભાજીને તરત તારા કાકાને ભાજી નાખ. એટલે બીજા બહુ ખાઈ જાય. હા પણ બીજા ચિયા એટલે ખલોજી છે ને હા એ તો ખલોજી તો બા બહુ લેટા હે તે ક્યારથી પૂછા જતા હોય લીમ કાઢી વાત તો યન ફાયર જ કટાવું હમણાં આટલે નેકરશી એવું મેળું મારું હન અને આવી પડી આ પડ્યા લે મર મર હજુ મર રોળ હમો બનાવ યાર. વાગા મને તારા બાઈ બનાવશે રોળ હમો બનાવરો તમે કીધું ને તો વાસી નહીં છાડવાનું ચમ અડધી રાત તો બેઠા હોતે કેજો લે તમે બોલ્યા. લે મેળું માથાનો કા દારૂ લે તું તારી જિંદગી કશું ના કરી કે એક પૂરે છોકરાને પહોંચી કે આલી નહીં કે તું નાસ્તો હું મંગાઈ કે લે મારો છોકરો છે ને પોતરી વાળી દૂધની છેલ્લે લાઈન એના ભાઈબંધને ચા પાવા તને કહી દઉં. એટલે તું હું ધૂળ ચાપ આવી તા તાકાત હોય તો મંગાય જ નાસ્તો લે તમે નાસ્તો કરાવો હડો ગોઠિયાન મરચા મંગાય જ તું શું વાત કરતું છે? આ લેટ મંગ લે હવે તો મેણું માથાનો કા અને અમે તઈ મારા ભાઈબંધ ગઠુને ઓળખતા નહીં. મારા ભાઈબંધ ગઠુની હોટલ છે, તમે ઓજ બેહી રહેજો. તું કરે તું હમણાં બહુ બોલે ને ના કા ગોઠિયા ખવરા તો તને ખવરાઈ દે બોલાવ ગઠુન બોલાવ. આ જા બોલે તું કલ્યા બોલે એટલે તમે બેન કોને બારની એ બીક નહીં લાગતી તે ઠીક ખબર હતી જન દારૂ મે કાઈસો લે ઢોચા પડ્યા સોમણી હોય. જાનો બાજુ ઉપર ઉભા રહો, હું લઈને આવું નાસ્તો પણ તમારો ઓયનો બેહવું પડે અને તમે જ્યાં ઘેર તો તમે બે માય કાંગલા બરોબર. દૂધ લાગી છે તમે કીધું ને તાર નાસ્તો ખાવ બેસ નકર ના બેસ. મારી દાદી નહીં કહેતો નકર તને ગોઠે ખવરા તો કર નાશો હા તકુ બા હું લઈને આવું નાસ્તો. આજા જલ્દી ઉપર હા મોં નાનું હવે તો ભાજી ના છે. પાગવાની વાત બીજે કરતી અને આ મારા બેટા એ તમે નાસ્તો લાવો. મારા ભાઈબંધ ગઠુની એને દારૂ પીએ શું મળ્યું પણ આ હોટલ છે ને એથી મારા ભાઈબંધ એના 24 કલાક ચાલુ જ હોય હોટલ. લઈને આવું છું. તમે ખેતર જો કુ મારે તોરી મારે ખેતરમાં પેલા ભૂંડડા ભજવા કરી એટલે જતા હું રાતે પાણી ચાલે ને પેલા આપણે જેના હતા ને જીવ મજા આવી જતી નહીં હવે તો પેલા તખુજી ને બનાવતો પ્રોગ્રામ તો ખાવાની જીવ મજા આવતી સાચી વાત હો આપણી નેનપણમાં આપણી કઈ જાતા કે હું બહાર જઈને આવું પછી આપણી ચેવ રમ ખાવાના ટાઈમે આવતા નહીં આ તો વતારના છોકરાને કહો કાકા મને ગેમ રમવા દો ના અમાર તો હવે હું અમારું કહેવાનું અમાર તો એમ જ કહેવાનું કે તમે જતા આવો અરે તો આપણ બેહવા જઈએ તો પ્રોગ્રામ કરતા હોય રે કેવા બે લુખવાડા વાળી છે યો તો જાલિયો ખાઈ ને આપણું બધું ખાઈ ગયો છે આપણે પૌવા ખાઈ ગયો શું ચાલે તું ચાલો અમે તો હારું ચાલે હો તમે માટે ના હેલિકોપ્ટર મંગાવ હેલિકોપ્ટર આમાં કોઈ જોતું નહીં આ ઠંડી જેવી પડે છે હું કોઈ પ્રોગ્રામ રાખશો આવું કેમ બોલો મારે બોલવામાં ભૂલ પર જીવ અટકાય એટલે ના હવે ખાવાનો ટાઈમ છે ને એટલો 500 રૂપિયા લાવ હાડો તાય પ્રોગ્રામ કરો હોય તો આપણો હડો ક્ષેત્ર મારા આપડી હા હેડો જો હવે તમારે કોમ નહીં માય કાંગ લ્યો પૈસા ખાઈ પચ્ચા જેવો થઈ ગયો ગવડાતો નહીં. કોમ નહીં આ માય કાંગ લીને કોમ નહીં આપણો આપણું ખાઈ પચ્ચા જેવો થઈ ગયો છે જાડો આવડું બધું ખાઈ જઈએ મારા ઉઠ્યા પૈસાનું કીધું અંકલ લાવ 500 રૂપિયા એટલે જો જતા કે હડો આપણું ખેતર જ સારું ક્ષેત્રમાં ધારું અને હવે પૂછો તો એટલે કે બોલી જાવ ઓબડું ઈ નહીં એ ઓન તો ને કેમ બેહો લે આપણે આજ તો પ્રોગ્રામ કરીએ હાલ બે આટલે ગોટા પાડીએ ઈને બરાબર તો પલઠી વાળીને બે ત્રણ ઈટો મંગાવતો બેસી જાય અને કે લાવ હું આ કામ કરું લાવ હું મરસા વાટું તાણો ખાલી બેઠી જ કામ કરવાનું હું તો થાનું જ નહીં આવ તો પૈયા લાગી છે બેઠે આમ ખાવાનું અને મરસા બેઠે વાટવાનું તાણો એવું મફતું ખાવું સારું ગમે અને ખાઈને જાડા થાવું આ મફતની તાણો એટલે તો સિંગલ હડ્ડી છે સાચી વાત તો હાવ સિંગલ હડ્ડી જ છો ઈ તો સિંગલ હડ્ડી મારી કાંગલી જેવો લાગે વો મોટું ચીવડું કુલી ગયું પેલાનું ખાઈને આપણું બધું ખાય તો ઘણું છે પણ શિક્ષમ હમો થાતો નહીં શીખો
ભૂખ જેવો રે હ ગોમના ઉપર બળતરા કરે પછી તો બધું બળી જ જાય ને. તાણ બળતરા કરાતી હશે ખાલી આપણું ખાવું હો બે રોટલા ઘરના તો પૈસા વાપરવા જ નહીં ખાલી બે રોટલા મોહડીને જ ખાઈ જાય રેકલો બે નહીં તો તમે કહો અમે એકદમ જમીન રમજે તા ને તે ખાવા બેઠા ડીશ ભરીને તમે જુઓ તો જલેબી ને બધું હતું ને આખી થાળી ભરી અને કહું 5 વખત લઈ આવજો તમને કહું હાય હોલ અને હું તો પૂરું એક વખત નતું ખાઈ ગયું પૂરી કેટલી લીધી હશે પૂરીઓ તો તમે તમારા કમને 50 જેવી પૂરીઓ એક ફેર જાય તો 10 પૂરી એક ફેર જાય તો 10 પૂરી આ બધી વાત જાદુ કુવામ એટલે દારૂડિયો કેટલા રહ્યો ઓય માઈક આંગે કે તું તો શીખજો જતું રૂપ છો ભટકે નાહી લઈ ગઈ જાવ દે નીનો ઠકાણું નહીં શીખાવ નહીં આ તો ખરી ગયા એટલે માર કાકો કહેતા કે ખલે તારે શું કરવાનું ખબર હે મેણું ખમવાનું પણ મેણું નહીં ખમવાનું મારા કાકો એવું જ કહેતા કે મેણું માથાનો ખા એટલે તાનથી આપણે આ બંકે ભલે દારૂ પીતો પણ આજે ગામમાં કોઈ નામ ના લે પા આ તો હડા ખાલજે દારૂડિયા ફૂલા રાડન ગોઠિયા સી તમારું કોમ છે લાય મને ખબર આવતો તા લે લેટવો હે છોનું મોનું આ તો મેણું માથાનો ઘાસ આર્યું ઉ મેળું મે જોયું કે બોલતા શીશ બોલતા લેટવા મેણું માથાનો કા કેવું લે ઓના બાપે શીખવાડ્યું જ નહીં મેણું કેવું આવે અરે તું દારૂડિયા જા જા તો ચો હડે હવે આ તો મેણું માથાનો ઘાસ ને એટલે જઉં છું તે મેણું માથાનો આમાં હું લા દેવા એ તો તમે તો હળો અમાર કોમ છે આપો સામા ને આયરામાં જે ઓય તો જે પેલા મને બોલ છે કે તમે બી વધારે લાય લે ના ના અમે આઈ આ તો માર હગા આય ને કંદા ઈ તો અમે હગા રમ કશું પછી ચેડસે મે ખાશે થોડા ઈ તો ના ખવાય ના લાગે પન્નર દણ થાકો મારે હગા નો અમે આપણું જાય એટલે તમે જતા રહો તમારે ખાવું છે ને તો કાલ માર કે વેલા 2 રોટલા આઈ ખાઈ જાજો જો જોડો બધું મારી અમાર ઘરમાં નાખો આઈટમ છે તે જાસ્ટર લેટવા અમે તો બેહવા જતા હતા દારૂડિયા ઓના પથરો ચોળે જતું રે નક ભૂખલા હજુ કે ચોથી આય છે કે એટલે આ ગોઠિયા તારા માટે લઈ જવા પડશે થા ભેગું ખવરાઈ દે જતું માટી ગાલ દે કે થાપે તો એટલે ઓને કયો સમજાવે કે મેણું માથાનો ઘા પેલા આ કળવે મન મેણું માર્યું છે ઈ કણા લઈ જાવું છે હટ જાવું પડશે બેઠા છીએ રે આપણે ગામમાં જે ઘણા દાડા નહીં થઈ ગયા કોઈ બહુ દાડા છે આપણે ગામમાં છે ને એક તો આપણે પેલે તખાજીને ઘેર તાપાય નહીં જાય કેટલા દાડા થઈ ગયા ઓ આ તો જઈએ ને અમે નવરાત છીએ ને તાર ખવાવાળી મફતનું ખાવાવાળી હું ડટ બોલજો હું હા પણ ચમ બેટા ચમ તાપ નહીં કર્યો તાપ હતા ને અમે જે લેજો આપણો હું લેજો ખાટલો અંદર લઈ લેજો લે લે જો જો પણ હવે નહીં હું હવે આ જાઉં છે બાર થાચી દે બેસી પણ ઘડીક બેહો કે ટાઈમ પાસ કરી આપણે ના ના તમે તાર જો તમે ઘેર બેસજો અમાર હવે ઘણા દાડા એમ ગોબા તો તે નહીં આવવાનું ઘણા દાડે નહીં આવવાનું મોળા પણ હવે બેહવા આયા હઈએ ફોન ટાઈમે આયા છો ને શી ખબર પણ અત્યાર તો ગામમાં કેટલા બેઠા હે તો કઈ બેહો કે હો એ દર વખત બસ કો કે ઊંઘવા જાવ અત્યાર ઊંઘ આવતી તો હવે આપણે શું કરીએ તાન જડા બીજી આપણે જઈએ ચોક તાપ દાશે ખરી જતા રે જોજો જતા રહે બેહો તને ભાગ બગાલો ને કશું પૈસા બૈસે અને મફતનું ખાવા આયા જોકી હાય બતન જેવું જ કરે મફત જ ખાતા હોય પેલા બચ્ચાન જેમ ખાલી ખાઈ ફૂલું જ છે બતન આ તો હને મોટા હી પણ એટલા ખોટા હી આપણે તો હમા થઈએ કઈ પણ આપણું જ ખાઈએ આપણે કોઈનું ખાતા નહીં આપણે તો કોઈ ઘેર હજુ ચા પીતો નહીં આપણે પાણી જ નહીં પીતા ચાની હું વાત કરો એ હાલ જે ને હું નામ ચમનજી એ ઘેરે તમે ચા ના પડો જોતો તાણો એટલા લુખવા લે આ બે હું તો હું વાતો કરો લે આટલા બધા પૈસા તો પેલા આવ્યો ઈ તો કહું લે તમને ખબર હે અને ભાઈબંધ ને પેલો ગટુ ઈ ગટુ બહુ અમીર હો પાહો હસી એ ખાવા કરે જે હોય ને ભરો એ અને જે માગે ની લીયા ના રે દારૂ છોડે ને તે ઈ નોકરી મે લઈ લે ઈ જો
અને લઈ જ લે. સંબંધ હોય પણ હારી દારૂડી મોનતું નહીં કોઈનું. દારૂડી પી કરે શું વાતો કરો હલે એકલા એકલા કોઈ લે આયો. ઓ ઓ આ લે આ તો. લાય ને યાર તમે માર કાકે કીધેલું હ ઓમ તાકો માર કાકે કીધેલું કે બેટા ખાલી દારૂ બહુ પીવાની આ ઈએ કીધું હે એમ કે મેણું માથાનો ખા મેણું કોઈનું ખમવાનું નહીં ઓ એવું કીધેલું આવ ને હવે ફટાફટ આ તો બધું પટાઈ દીધું ઓમ તાકો મેણું માથાનો ખાસ હે તમને કહી દઉં આવન પછી આજ પછી હોય ના ના કદી મેણું ના મરાય સાચી વાત. હવે બીજાને મારવાનું આને નહીં મારવાનું. આજ અમે ખલજી હવે ભૂલ થઈ ગઈ અમે આજ પછી તને કદી મેણું નહીં મારી હાર તન હું લાયો હવે ચાલુ નહીં કરું કઈએ દારૂડીઓ પણ કરીને તો બતાવો હો. લે તમે કહું એ તો મારા ભાઈબંધ ને પેલા ગટુ હું કીધું તું ઉવા ગટ્ટુ બહુ અમીર અપાવ ઓ મારા ને એના બેન ભાઈ જેવો સંબંધ તમે કહું તમે આ તો દારૂ કેમ નહીં ભાવે? તમે દારૂ બંધ કરી દો નીકળ નોકરીએ લાજી જો. લે મને દારૂ ગણ આપતું નહીં બુડો ઈ તો તાર બંધ કરવો જ પડશે તાર. તમે ગટ્ટુ નું મોણે તમાર ભાઈબંધ નહીં જો ગટ્ટુ એટલે ઈને જ મને કાલ હોલ પાયો તો શું કરવાનું કેજો અલ્યા ઈ પીતો નહીં પણ બીજાને પીવરા એકદમ એને મેટર થી હતી ને તે મને કે બાઈક લઈને આય હું બાઈક લઈને પડ્યો તો મારા પગે ફ્રેક્ચર થી તો હું 4 જણા ઓમ પેલું પાયેલું શીતળ ના હોય એમાં દોડાયા હતા બોલો ભાઈબંધ મારા માટે. કલજી આ બધી જા તો કુવામાં વાત. વાતે તો આજે નહીં નાટી કાલે નહીં નાટી. હવે અમે ખબર પડી છે તમે હાચા મન ના હો. સાચી પછી વાત. હવે અમે કદી તમે મેણું નહીં મારી હે, ભલે ભલે હું દારૂડિયો પણ સંબંધ તો ઊંચા મારા તમે હા, કહું. તમે કદી મફતું નહીં ખાતા એટલે ઉવ્વ. તો અમને ખબર પડી ગઈ હવે. મેણું માથાનો કામ હું કરી જ દઉં પાવ તમે કહો. જી હવે અમે તમને કદી આટલેથી મેણું નહીં મારીએ. હારું